મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ફોરેસ્ટ ભરતીના પરિણામને કારણે ઘણા બધા ઉમેદવારોને અન્યાય થતો જોવા મળ્યો, જે પૈકી આજે અમુક ઉમેદવારોએ વન અને પર્યાવરણ મંત્રી જે મુરુભાઈ બેરા છે બરાબર, એની રૂબરૂ મુલાકાત લઈ અને ઉમેદવારોને થયેલ અન્યાય, તેમની માંગો અને ઉમેદવારોની જે પરિસ્થિતિ છે બરાબર, તેમજ પરિવારની જે પરિસ્થિતિ છે તે અંગે રજૂઆત કરવામાં આવી। તો ચાલો મિત્રો આપણે જાણીએ કે શું હતી આ રજૂઆત। અત્યારે કઈ નહીં, વાત થઈ જાય છે ભાઈ, અમને જરાક નોર્મલ વાત વિદ્યાર્થીને શું હાલત છે ને અમે એક મારે કરી ગયો નામ છે વિદ્યાર્થીઓ તકલીફ થાય, બીજું કાંઈ નહીં। આ ત્રીજી ભરતીમાં એક મારે કરી ગયેલો અત્યારે પરિવારની હું હાલત હોય, વિદ્યાર્થીને શું હાલત હોય એ તો અમે થઈ શકતા, કારણ કે અમે પરિસ્થિતિ ખરાબ છે, અહીંયા આવ્યા એટલે સર જોડે અને હાવ સિમ્પલ રીતે વાતચીત તો કોઈ અમારું આંદોલન પણ નથી અમારું ધ્યાન દોડતો થોડું વિદ્યાર્થીઓનો થોડું નિરાકરણ આવે ને વિદ્યાર્થી પારદર્શી ભરતી થાય। હાલો ભાઈઓ હવે હાલો હવે ના મોડું બસ પહોંચી જશે નિરાકરણ આવે હાલો હાલે હાલો પક્કા ભાઈ પૂછ્યા ઓલો કાંઈ બધા